નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 13 ભારત, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવનો અભ્યાસ કરીશું. જેમાં આપણે પહેલા વિડીયોમાં ભારતના પ્રાકૃતિક વિભાગો અને ભારતની આબોહવાનો અભ્યાસ કર્યો. તો આપણે આજના આ વિડીયોમાં વનસ્પતિ, જંગલોના પ્રકાર, જેમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, સૂકા ઝાંખરાવાળા જંગલો, પર્વતીય જંગલો, મેંગ્રુવ જંગલો, જંગલોનું મહત્ત્વ અને જંગલોના ફાયદા, જેમાં પર્યાવરણીય ફાયદા અને આર્થિક ફાયદા, તેમજ ભારતના વન્યજીવો અને અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ વનસ્પતિ, જંગલોના પ્રકાર. આપણી ચોતરફ એટલે કે આપણી ચારે બાજુ આપણે નજર કરીએ તો આપણને વિવિધ પ્રકારના ઝાડ, છોડવા અને ઘાસ જોવા મળે છે. કેટલીક વનસ્પતિ સુંદર મજાના ફૂલોવાળી હોય, જેને આપણે જોતાં જ આકર્ષિત થઈ જાય છીએ, તો કેટલીક કાંટાળી હોય છે. અમુક વૃક્ષો ઘેઘૂર એટલે કે ઘટાદાર હોય છે, તો અમુક નીચા અને પાંખા હોય છે. વનસ્પતિ છે તે એક પ્રદેશ કરતાં બીજા પ્રદેશમાં આપણને અલગ અલગ જોવા મળે છે. આ વિવિધતાનું કારણ શું છે? તો કે આ વિવિધતાનું કારણ છે આબોહવામાં રહેલી ભિન્નતા, એટલે કે આબોહવામાં વિવિધતા છે. દરેક પ્રદેશમાં એક સરખું વાતાવરણ કે એક સરખી આબોહવા હોતી નથી. તો કે આ આબોહવામાં વિવિધતા હોવાના કારણે દરેક પ્રદેશમાં વનસ્પતિમાં પણ આપણને ભિન્નતા જોવા મળે છે. આ આબોહવાને આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવ્યા છે. વરસાદનું પ્રમાણ વનસ્પતિની આ વિવિધતા સર્જન માટેનો મુખ્ય આધાર છે. તો કે વનસ્પતિની અંદર જે વિવિધતા જોવા મળે છે એમાં મુખ્ય કારણ હોય, મુખ્ય આધાર હોય તો એ વરસાદનું પ્રમાણ છે. કયા પ્રદેશની અંદર કેટલા પ્રમાણમાં વરસાદ થાય છે, એ વરસાદને આધીન વનસ્પતિનું ઉગે છે. જેના કારણે વનસ્પતિમાં આપણને જે વિવિધતા જોવા મળે છે એનું મુખ્ય આધાર વરસાદ છે. તો આપણે જંગલોના પ્રકાર જોઈએ. તો પહેલું છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે ત્યાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવેલા છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના વૃક્ષો ઘેઘૂર અને ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં અનેક જાતના વૃક્ષો, વેલાઓ અને છોડવા જોવા મળે છે. વળી બધી જાતના વૃક્ષોમાં એક સાથે પાનખર પણ આવતી નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે પાનખર આવે ત્યારે વૃક્ષો એના પાન ખેરવી દે છે. પણ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં એક સાથે બધા વૃક્ષોમાં પાનખર આવતી નથી, પણ વર્ષભર, આખા વર્ષ દરમિયાન અલગ સમયે આવતી હોવાથી તે જંગલો હંમેશા લીલાછમ જ દેખાય છે. આ પ્રકારના જંગલો પશ્ચિમ ઘાટના કિનારા તરફના ઢોળાવોમાં પટ્ટી રૂપે છે અને અંદમાન નિકોબાર ટાપુઓમાં તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આવેલા છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં મહોગની, રોઝવુડ, નેતર જેવા વૃક્ષો આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં ભારતમાં ઘણા મોટા ભાગ પર આ જંગલો આવેલા છે. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો ઓછા ઘટાદાર હોય છે અને તેમાં પાનખર ઋતુ દરમિયાન બધા વૃક્ષો પાંદડા ખેરવે છે. આથી ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોને ખરાવ મોસમી જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. ખરાવ મોસમી જંગલો. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં સાગ, સાલ, વાંસ, મહુડો, લીમડો વગેરે પ્રકારના વૃક્ષો આપણને આ જંગલોમાં
જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ સૂકા ઝાખરાવાળા જંગલો. તો કે સૂકા ઝાખરાવાળા જંગલો ઓછા વરસાદના પ્રદેશોમાં જોવા મળે છે, કારણ કે સૂકા ઝાખરાવાળા જંગલોમાં વરસાદનું પ્રમાણ ઓછું હોવાના કારણે ત્યાંના વૃક્ષો કાંટાળા હોય છે, જેમ કે થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી. આવા વૃક્ષો મોટા ભાગે સૂકા ઝાખરાવાળા જંગલોમાં જોવા મળે છે. રાજસ્થાન, હરિયાણા અને પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢાળ પર અને ગુજરાતમાં આપણને આવા જંગલો જોવા મળે છે. ભારત કુદરતી વનસ્પતિનો નકશો આપણે જોઈ શકીએ છીએ કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ક્યાં છે, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો ક્યાં છે, સૂકા ઝાખરાવાળા જંગલો, પર્વતીય જંગલો અને મેંગ્રુવના જંગલો ક્યાં ક્યાં આવેલા છે. આપણને એમાં જે રંગો આપ્યા છે એના આધારે આપણે જોઈ શકીએ છીએ. જેમ કે પર્વતીય જંગલો ક્યાં આવેલા છે, તો કે આપણે જમ્મુ કાશ્મીર તરફ જોઈ શકીએ છીએ કે ત્યાં પર્વતીય જંગલો આવેલા છે. આ રીતે રંગીન નકશાઓ છે. આ રંગીન નકશામાં આપણે વનસ્પતિ કઈ કઈ જગ્યાએ કેવા પ્રમાણમાં થાય છે તેની માહિતી મેળવી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ પર્વતીય જંગલો. પર્વતીય જંગલો તેના નામ પ્રમાણે પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે, એટલે જ તેમને પર્વતીય જંગલો કહેવામાં આવે છે. પર્વતોમાં જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની અને આકાર વૈવિધ્ય ધરાવતી, એટલે કે જુદી જુદી ઊંચાઈ ધરાવતી, જુદો જુદો આકાર ધરાવતી વનસ્પતિ ઉગે છે. સમુદ્ર સપાટીથી 1500 મીટરથી 2500 મીટર સુધી જે ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને સોયાકાર પાંદડા ધરાવતી હોય છે. તેના આકાર પરથી આ વનસ્પતિ શંકુદ્રમ વનસ્પતિ તરીકે કહેવાય છે, કારણ કે તેનો આકાર છે એ શંકુ છે અને એના પાંદડા સોયાકાર છે, એટલે એના આવા આકાર પરથી આપણે એ વનસ્પતિને શંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. જેમાં ચીડ, દેવદાર, પાઇન વગેરે આ પ્રકારની વનસ્પતિ ગણાય છે. ત્યાર પછી આપણે જોઈ મેંગ્રુવ જંગલો. આ મેંગ્રુવ જંગલો છે એ સમુદ્રની ભરતીના, સમુદ્રમાં જે ભરતી અને ઓટ આવે છે, તો કે સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. આ જંગલો આપણને ક્યાં ક્યાં જોવા મળે છે, તો કે પશ્ચિમ બંગાળ, ગુજરાત, અંદમાન નિકોબાર ટાપુઓના સમુદ્ર કિનારે આવેલા છે. એટલે આ સમુદ્રની ભરતીના ખારા પાણીમાં આ પ્રકારના જંગલનો વિકાસ થતો હોવાના કારણે આપણે જોઈ શકીએ છીએ કે સમુદ્ર કિનારાની આજુબાજુ આવેલા હોય છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલ સુંદરવન એ મેંગ્રુવ જંગલ છે. ત્યાં થતા સુંદરી નામના વૃક્ષ પરથી એ નામ પડ્યું છે. ગુજરાતના સમુદ્ર કિનારે આ પ્રકારના જંગલોમાં ચેરના વૃક્ષો જોવા મળે છે અને તેનો ઉપયોગ સ્થાનિક લોકો બળતણ તરીકે કરે છે. તો ત્યાર પછી જોઈએ જંગલોનું મહત્ત્વ. જંગલો આપણી ઘણી જરૂરિયાતો પૂરી પાડે છે. તેનાથી થનારા મુખ્ય ફાયદા આપણે જોઈએ તો કે પર્યાવરણીય ફાયદા અને આર્થિક ફાયદા પણ થાય છે. તો કે પર્યાવરણીય કયા ફાયદાઓ થાય છે, તો કે વાતાવરણ શુદ્ધ રાખે છે, વરસાદ લાવે છે, ધોવાણ અટકાવે છે, વન્યજીવોને કુદરતી આવાસ માટે ઉપયોગી છે, ભૂમિગત જળ સંરક્ષણ. આ જંગલોના પર્યાવરણીય ફાયદા છે. હવે આપણે જોઈએ જંગલોના કારણે આર્થિક ફાયદા કયા છે, તો કે જંગલોના કારણે બળતણ અને ઇમારતી લાકડું આપણને મળી રહે છે, તેમજ ઘણી બધી વનસ્પતિઓ છે એ ઔષધિઓ તરીકે વપરાય છે, એટલે આપણને ઔષધિઓ પ્રાપ્ત થાય છે. ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડે છે. આપણે ફર્નિચર કરીએ છીએ તો એ આપણને લાકડું ક્યાંથી મળે છે, એટલે કે ઉદ્યોગો માટે કાચો માલ પણ જંગલો પૂરા પાડે છે. ઘાસચારો, પશુઓને ખાવા માટે, ખોરાક માટે જે ઘાસ લઈ આવવામાં આવે છે, જે વનસ્પતિ
એ પશુઓનો ખોરાક છે તો એ આપણને જંગલોમાંથી મળી રહે છે. તેમજ લાખ, રાડ અને ગુંદર જેવી જે જંગલ પેદાશો છે એ પણ આપણને જંગલોમાંથી મળી રહે છે. આમ આપણે જોઈ શકીએ છીએ કે જંગલોના કારણે આપણને પર્યાવરણ અને આર્થિક બંને ફાયદા થાય છે. જંગલો છે એ જમીનનું ધોવાણ પણ અટકાવે છે. આ આપણે વાત કરી હતી વનસ્પતિ અને જંગલોના પ્રકાર. તો હવે આપણે જોઈએ વન્યજીવો, ભારતના વન્યજીવો. આપણા દેશના જંગલોમાં વિવિધ જાતના વન્યજીવો વસે છે, જેમાં સસ્તન વર્ગના પ્રાણીઓ જે બચ્ચાને જન્મ આપે છે તેમને સસ્તન વર્ગના પ્રાણીઓ કહેવાય છે. પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, કીટકો, સરીસૃપો અને કીડાઓનો સમાવેશ થાય છે. ઉભયજીવીઓ એટલે કે જે પાણી અને જમીન બંને પર રહી શકે. સરીસૃપો એટલે કે જે સરકીને ચાલતા પ્રાણીઓ, આ બધાનો સમાવેશ થાય છે. વાઘ આપણા દેશના વિવિધ ભાગમાં જોવા મળે છે, જે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. તો કે આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, જે આપણને ભારત દેશના વિવિધ ભાગોમાં જોવા મળે છે. જંગલી બકરીઓ છે તે હિમાલય અને નીલગિરીના પર્વતોમાં જોવા મળે છે. તો કે હિમાલય અને નીલગિરીના પર્વતોમાં આપણને જંગલી બકરીઓ જોવા મળે છે. હાથી અને એકશીંગી જે ભારતીય ગેંડા છે, હાથી અને એકશીંગી ભારતીય ગેંડા જે અસમના જંગલોમાં મુક્ત રીતે વિહરતા જોઈ શકાય છે, એટલે કે પ્રકૃતિની સાથે રહેતા જોઈ શકાય છે. કેરળ અને કર્ણાટક રાજ્યના જે જંગલો છે, કેરળ અને કર્ણાટક રાજ્યના જંગલો છે એ હાથીઓ માટે જાણીતા છે. તો કે કેરળ અને કર્ણાટકના જંગલોમાં હાથીઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે. કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રોમાં ઘુડખર જોવા મળે છે. એશિયાઈ સિંહો છે એ સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે. જે એશિયાઈ સિંહ છે એ સમગ્ર વિશ્વની અંદર આપણે માત્ર ને માત્ર આપણા ગુજરાતમાં આવેલા ગીરના જંગલોમાં જોવા મળે છે. આપણે અહીંયા સિંહનું ચિત્ર જોઈએ છીએ, તો આપણે તેના વિશે થોડુંક જાણીએ. સિંહ ભારતમાં માત્ર ગીરના જંગલમાં જ જોવા મળે છે. આપણે અગાઉ વાત કરી કે એશિયાઈ સિંહો છે એ સમગ્ર વિશ્વમાં માત્ર આપણને ગિરનારમાં જોવા મળે છે. તો કે સિંહ ભારતમાં માત્ર ગીરના જંગલમાં જ જોવા મળે છે અને તે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. આપણા ગુજરાતનું રાજ્ય પ્રાણી વાઘ છે એ આપણા દેશનું એટલે કે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે, જ્યારે સિંહ છે એ આપણા ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યામાં વધારો થયો છે. સિંહની રક્ષા કરવામાં આવે છે, તેના કારણે તેના પ્રયાસોથી સંખ્યામાં વધારો કરવામાં આવેલ છે. કારણ કે કોઈ પણ પશુઓનો આપણે શિકાર હવે કરી શકીએ નહીં. વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે, તો કે વન વિભાગ દ્વારા પ્રવાસી માટે સિંહ દર્શનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે, કે જેના આધારે આપણે એ સિંહને ઓળખી શકીએ, જાણી શકીએ તેમના વિશે, તેમની હલનચલન, ખોરાક, એમના વિશે આપણે જાણી શકીએ. ભારતમાં પક્ષીની અનેક પ્રજાતિઓ જેવી કે સારસ, બતક, કોયલ, પોપટ, ઘોરાડ, ચીબરી, કાબર, સમડી, ગીધ, ગરુડ, ઘુવડ વગેરે વસે છે. આ પક્ષીઓ છે આ બધા આપણા દેશમાં વસે છે અને મોર એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આ ઉપરાંત ભારતમાં
ગુજરાત, ઓડિશા વગેરે રાજ્યના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબાઓ છે તે ઈંડા મૂકવા આવે છે. આપણા ભારતમાં ગુજરાત અને ઓડિશા જેવા રાજ્યના સમુદ્ર કિનારે સમુદ્રની અંદર વસતા કાચબાઓ છે તે ઈંડા મૂકવા આવે છે. આપણે ત્યાં સાપની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે. તે પૈકી એટલે કે તેમાંથી મોટા ભાગની પ્રજાતિઓ બિનઝેરી છે. આપણે અહીંયા ચિત્ર પ્રાણીઓ અને પક્ષીઓના જોઈ શકીએ છીએ. આપણા દેશના જળાશયો અને જળપ્લાવિત વિસ્તારોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ શિયાળામાં બચ્ચા ઉછેરવા આવે છે. જે જળાશયો હોય અથવા જેની આજુબાજુ જળ હોય એવા વિસ્તારોમાં. ગુજરાતનું નળ સરોવર, ખીજડીયા, થોડ, છારીઢંઢ વગેરે જગ્યાએ શિયાળા દરમિયાન હજારો વિદેશી પક્ષીઓ આવે છે. શા માટે? તો કે ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ શિયાળામાં બચ્ચા ઉછેરવા માટે જળાશયો અને જળપ્લાવિત વિસ્તારોમાંથી દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ આવે છે. અને શિયાળો પૂરો થાય એટલે તરત જ તે પોતાના વતનમાં પરત ફરે છે, એટલે કે પાછા ફરે છે. આવા પક્ષીઓ પ્રવાસીઓ અથવા તો યાયાવર પક્ષીઓ તરીકે ઓળખાય છે. તો કે દેશના જળાશયો અને જળપ્લાવિત વિસ્તારોમાં દૂર દૂર આવેલા જે ઠંડા પ્રદેશો છે એમાંથી જે પક્ષીઓ બચ્ચા ઉછેરવા માટે શિયાળામાં ગુજરાતના નળ સરોવર, ખીજડીયા, થોર કે છારઢંઢ જેવી જગ્યાએ શિયાળા દરમિયાન જે હજારો પક્ષી આવે છે, આ હજારો પક્ષી પોતે શિયાળા દરમિયાન રહે છે, પરંતુ શિયાળો પૂરો થતાં તરત જ તે પાછા પોતાના વતનમાં વહી જાય છે. તો કે આ જે પક્ષીઓ દૂરથી આવે છે ઠંડા પ્રદેશોમાંથી, તે પક્ષીઓને પ્રવાસી પક્ષીઓ અથવા તો યાયાવર પક્ષીઓ કહેવામાં આવે છે. જેમાં આપણે જોઈએ સુરખાબ. હવે આપણે સુરખાબ વિશે અભ્યાસ કરીએ. જો અહીંયા આપણે આ સુરખાબનું ચિત્ર જોઈ શકીએ છીએ. સુરખાબ છે. સુરખાબ નળ સરોવર, કચ્છના રણમાં તથા કાદવવાળા કે પાણીવાળા ક્ષેત્રોમાં જોવા મળે છે. હવે સુરખાબ આપણને ક્યાં જોવા મળે છે? તો કે સુરખાબ છે એ કચ્છના રણમાં, કાદવવાળા વિસ્તારમાં, પાણીવાળા વિસ્તારમાં અને નળ સરોવરમાં આપણને જોવા મળે છે. તે લાંબા પગ, જો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ એના લાંબા પગ છે અને સફેદ ગુલાબી ઝાંયવાળું એનું શરીર છે. એની પગ લાંબા છે અને સફેદ અને ગુલાબી ઝાંયવાળું શરીર ધરાવે છે. કોણ? તો કે સુરખાબ. ભારતમાં માત્ર કચ્છમાં જ તે માળા કરે છે. એ જે માળા બનાવે છે પોતાના બચ્ચાના ઉછેર માટે, એ માત્ર એ કચ્છમાં જ બનાવે છે. અને આપણે જોઈ શકીએ છીએ બચ્ચાને જન્મ આપતી વખતે જે નીચે છે એના માળા સ્વરૂપે છે. જમીન પર કીચડવાળી જે ક્ષારીય જમીન છે એ માટીમાં નાનો ગોળ ટીંબો બનાવી અને તેના મથાળે ખાડો એટલે કે માથે ખાડો કરી અને તેમાં ઈંડું મૂકે છે. જે આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ કે એને માટીનો ટીંબો ભેગો કરી અને ઉપર એને ખાડો બનાવ્યો છે, પછી એમાં એ ઈંડાને જન્મ આપે છે. તો કે સુરખાબ છે એ નળ સરોવર, કચ્છના રણમાં, પાણીવાળા અને કાદવવાળા વિસ્તારમાં જોવા મળે છે. એ કેવું શરીર ધરાવે છે? તો કે લાંબા પગ અને સફેદ ગુલાબી ઝાંયવાળું શરીર ધરાવે છે.
અને ભારતમાં એ માત્ર ભારતમાં જ કચ્છની અંદર જ એ માળા કરે છે. અને કીચડવાળી અને ક્ષારીય જમીન હોય એ ક્ષારીય માટીમાં નાનો ગોળ ટીંબો બનાવે અને એના માથે ખાડો કરી અને પછી જ એમાં ઈંડા મૂકે છે, જે આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ. હવે ત્યાર પછી આપણે જોઈએ અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. વન્યજીવોના સંરક્ષણના એટલે કે તેની રક્ષણના હેતુથી કેટલાક વિસ્તારોને ખાસ કાયદાકીય જોગવાઈથી નીચે મુજબના વિસ્તારો કે ક્ષેત્રો જાહેર કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ અભયારણ્ય. તો કે અભયારણ્ય છે એ રાજ્ય સરકાર દ્વારા એની રચના કરવામાં આવે છે. અભયારણ્યની રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે, જેમાં પાલતુ પશુઓને ચરાવવા જવાની છૂટ હોય છે, પણ એની મંજૂરી લેવી પડે છે. બાલારામ અભયારણ્ય અને નળ સરોવર પક્ષી અભયારણ્ય આવેલા છે. તો કે અભયારણ્યની રચના રાજ્ય સરકાર દ્વારા કરાવવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાન. તો કે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ જે તે રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી તેની રચના થાય છે. જે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર પાલતુ પશુઓને ચરાવવા જવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાલતુ પશુઓને ચરાવવા જવા દેવામાં આવતા નથી, જે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યાર પછી આપણે જોઈ જૈવ આરક્ષિત ક્ષેત્ર, જે આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ એની રચના કરવામાં આવે છે. તમામ બહારની માનવીય પ્રવૃત્તિ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. અને કચ્છની અંદર આવેલા રણનું આંશિક ક્ષેત્ર અને નીલગિરીનું ક્ષેત્ર જે દક્ષિણ ભારતમાં આવેલું છે તે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. તો કે તેની રચના છે, આ ત્રણેયની રચના શા માટે કરવામાં આવે છે? તો કે વન્યજીવોના સંરક્ષણના હેતુથી. તો કે ભારતના વન્યજીવો છે અને એના રક્ષણ થઈ શકે એ હેતુથી કેટલાક વિસ્તારો છે જેને કાયદાકીય જોગવાઈથી જાહેર કરી દેવામાં આવે છે. અને એ ક્ષેત્રોની અંદર જે વન્યજીવો છે તે મુક્ત રીતે હોય છે. તો કે અભયારણ્યની જે રચના છે એ રાજ્ય સરકાર કરે છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની રચના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી થાય છે. જ્યારે જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડોના આધારે થાય છે. જંગલો અને વન્યજીવોની સુરક્ષા આપણા સૌની જવાબદારી છે. કહેવાય છે ને કે વિસાડે જગ વિસ્તારે, નથી એક જ માનવી. આ વિસ્તારની અંદર પશુ, પક્ષીઓ, પ્રાણીઓ બધાને જ રહેવાનો, જીવજંતુઓ બધાને જ રહેવાનો અધિકાર છે. અને તેમની રક્ષા કરવી એ એક નાગરિક તરીકે આપણા સૌની ફરજ છે, જવાબદારી છે. અને તેના આધારે સરકાર દ્વારા ઘડવામાં આવતા જે કાયદા છે અને મૂકવામાં આવતા પ્રતિબંધોનો અમલ કરવા આપણે સૌએ કટિબદ્ધ થવું પડશે. તો કે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત ક્ષેત્ર છે જે વન્યજીવોના સંરક્ષણ માટે છે. તો એના માટે જે નિયમો બનાવવામાં આવે છે તેનું આપણે પાલન કરવું પડશે, કારણ કે જંગલો અને વન્યજીવોની સુરક્ષા એ આપણા સૌની જવાબદારી છે. અહીંયા આપણો પાઠ 13 ભારત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ પૂર્ણ થાય છે. અસ્તુ.